જય શ્રી કૃષ્ણ, જય ગોમાતા, જય ગોપાલ। તમે જોઈ શકો છો કે નંદી મહારાજને ખૂબ વાગેલું છે, ખૂબ ઈજા થયેલી છે અને આ ઈજા સિંહ દ્વારા થયેલી છે। સિંહે પંજા મારેલા છે, દાઢ બેસાડેલી છે। તો સવારે ફોન આવ્યો કે આવી રીતે નંદી મહારાજની ઉપર અટેક કરેલો છે સિંહે। તો ગૌસેવક ભાઈઓએ ત્યાં જઈને સેવા પણ આપી। પણ કહેવાય ને કે આ જે ઘાવ સિંહ આપે છે ને, સિંહ કે કોઈ પણ જનાવર દ્વારા, જંગલી જનાવર દ્વારા કોઈ પણ ઘાત આપવામાં આવે છે, એની રૂજ આવતા ખૂબ જ સમય લાગે છે। તો નંદી મહારાજને ખૂબ વધારે વાગેલું હતું, સારવાર તો આપી। હવે એ જે જગ્યાએ બેઠા હતા એ પણ ગામની બારોબારની જગ્યા હતી, તો ત્યાંથી જેસીબી લઈને એમને રાત્રે ખસેડ્યા કે સિંહ બીજી વખત એના ઉપર અટેક ન કરે। તો એમને ખસેડ્યા અને ગામમાં લઈ આવ્યા। પણ કહેવાય ને, જીવન ને મૃત્યુ આપણા હાથમાં નથી હોતું, એ ભગવાનના હાથમાં જ છે। તો એને કેટલી પીડા થતી હશે કે સવારે એ દેવ થઈ ગયા। તો એક જોતા સારું જ થયું કે એ દેવ થઈ ગયા, કારણ કે એને જે પીડા થતી હતી ને, એ પીડામાંથી મુક્ત થઈ ગયા। અને જે કહેવાય ને કે એને ઘાવ પડેલા હતા, એ ઘાવની રૂજ ન આવત તો એ ખૂબ દુઃખી થાત। જય ગોમા।